આ સિંધવાઈ માતાજીના સાનિધ્યમાં સદારામ સેવા સમિતિ દ્વારા આયોજિત ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓના હોસ્ટેલના ભૂમિ પૂજનના કાર્યક્રમમાં જેમણે આ સમાજને મોટું દાન આપ્યું છે, હંમેશા બધા સમાજોમાં દાન આપતા હોય છે એવા આદરણીય બાબાભાઈ ભરવાડ સાહેબ સાથે ઉપસ્થિત મંચ પર ઉપસ્થિત બધા દાતાશ્રીઓ, બનાસકાંઠાના શાસક જ્ઞાનીબેન, ધારાસભ્યશ્રીઓ, સૌ સન્માન્ય બધા દાસ બાપુને સૌ સન્માન્ય સંતગણ આગેવાનો અને સૌ ઉપસ્થિત સમાજના અગ્રગણ્ય આગેવાનો, યુવાનો, ભાઈઓ, બહેનો અને માતાઓ, પ્રથમ તો અભિનંદન આપું છું સદારામ સેવા સમિતિ ભાઈ શ્રી નવગણજી, ભાઈ મંગાજી, ભાઈ વિનયજી, ભાઈ ડોક્ટર મનોજભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે સમાજના દીકરીઓના ઉત્થાન માટેનું ભગીરથ કામ કર્યું છે. ભાઈ શ્રી ચંદ્રજીએ વાત કરી કે સમાજની અંદર શરૂઆત થઈ છે ત્યારે આવનાર સમયની અંદર મિત્રો ખભે ખભા મિલાવી અને આ સમાજની અંદર શિક્ષણ ક્ષેત્રનું જે કામ થઈ રહ્યું છે તેમાં ફૂલની તો ફૂલની પોખડીના સ્વરૂપે આપણે યોગદાન આપીએ. આવનાર સમયની અંદર ભવ્ય અહીંયા સંકુલ બનવાનું છે ત્યારે અહીંયા જે સમાજના અગ્રગણ્ય આગેવાનો પોતાનું સમયનું યોગદાન આપ્યું છે, પોતાનું આર્થિક પણ યોગદાન આપ્યું છે, ત્યારે આ તબક્કે તમામ સમાજના અગ્રગણ્ય આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું. વિશેષ વાત ન કરતા ફરીવાર આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.